નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જે વસ્તુ ભણ્યા છેલ્લે આપણે સાબિતી જોઈ છે. વક્રી ભવનાંક અને વેગ વચ્ચેની સાબિતી આપણે જોઈ, એના વચ્ચેનો સંબંધ આપણે તારવ્યો. એના વચ્ચેના સંબંધમાં તમે જોયું હશે કે બંને વ્યસ્ત પ્રમાણમાં દર્શાવે છે. છેલ્લે આપણે એક વાત કરતા હતા કે ભાઈ પ્રકાશ્ય પાતળું કેમ બોલીએ છીએ, પ્રકાશ્ય ઘટ માધ્યમ કેમ બોલીએ છીએ, એની આપણે સાબિતી આપી દીધી કે શું કરવા પ્રકાશ્ય પાતળું બોલીએ છીએ, શું કરવા પ્રકાશ્ય ઘટ માધ્યમ બોલીએ છીએ. અને પછી આપણે એમ કહેતા પ્રકાશ્ય પાતળું માધ્યમ કેને કહેવાય, તો કે પ્રકાશ્ય પાતળું માધ્યમ એને કહેવાય કે જેનામાં જે માધ્યમ બે માધ્યમ હોય એમાં જે માધ્યમમાં વેગ વધુ હોય, ઝડપ વધુ હોય પ્રકાશના કિરણની, એને પાતળું માધ્યમ કહેવાય. અને જે માધ્યમમાં પ્રકાશના કિરણની ઝડપ ઓછી હોય એને પ્રકાશ્ય ઘટ માધ્યમ કહેવાય. પછી એક સ્ટેપ ભણ્યા વક્રી ભવનાંક અને નિરપેક્ષ વક્રી ભવનાંક ભણી ગયા પછી તમે એમ કહો કે ઝડપની વાત કરો તો કદાચ અજુગતું લાગે, પણ તમે હવે એમ કહેશો કે જેનો વક્રી ભવનાંક વધારે એ પ્રકાશ્ય ઘટ માધ્યમ, જેનો વક્રી ભવનાંક ઓછો એ પ્રકાશ્ય પાતળું માધ્યમ. તમે નવનીતમાં જોશો ને તો વક્રી ભવનાંક પછીનો મુદ્દો છે, એનાથી પહેલા એક મુદ્દો છે વક્રી ભવનના નિયમો. આમ તો વક્રી ભવન ભણ્યા આપણે, વક્રી ભવનની વ્યાખ્યા ભણ્યા છે, પણ એના પછી મેં તમને વક્રી ભવનના નિયમો સાઈડમાં રાખી અને વક્રી ભવનાંક ભણાવ્યો. કારણ કે મારે વક્રી ભવનાંકની થોડીક જરૂર હતી વક્રી ભવનના નિયમમાં, કારણ કે મને તમને ઘણી બધી સાબિતી આપી હોય વક્રી ભવનથી, તો તમને વક્રી ભવનાંક ક્લિયર કરાવવું મારી માટે જરૂરી બની ગયું. તો હવે એક વસ્તુની ખાસ ધ્યાન રાખજો કે બંનેમાં ફેર સમજજો. વક્રી ભવન, વક્રી ભવનાંક, આ બંનેમાં જે તફાવત છે એ તફાવતની વાત ક્લિયર થવી જોઈએ કે વક્રી ભવન અને વક્રી ભવનાંક આ બે અલગ વસ્તુ છે. આજે આપણે વક્રી ભવનના નિયમો ભણશું. અને હું એમ કહું તો ખોટું નથી કે આજનો લેક્ચર એટલે કે તાસ નંબર 15 તમે ચાલુ કરો ને એનાથી પહેલાં તો હું તમને એમ કહી દઉં કે જ્યારે આજનો તાસ પૂરો થાય પછી ચેપ્ટર પૂરું સમજો તો ખોટું નથી સાહેબ. હજી તો બાકી છે, થોડુંક 10-12 પ્રશ્ન બાકી છે, એટલે વધીને 18-19માં લેક્ચર સુધી કે 20 લેક્ચર સુધી આપણે પૂરું કરી દઈશું ચેપ્ટર. એટલે હવે 3-4 લેક્ચર છે આ ચેપ્ટરના, પછી વાત પૂરી કરશું આપણે ચેપ્ટરની. તમારો ચેપ્ટર નંબર 1 પણ કમલ સાહેબ દ્વારા શરૂ થઈ ગયું છે હવે, એટલે 3-4 આવતા લેક્ચરમાં પૂરું કરી દઈશું. પણ આજના લેક્ચર ભણ્યા પછી ટેન્શન મુક્ત પછી કંઈ જ નથી. અને આજનો લેક્ચર એ પાછો સાબિતીનો જ છે કે જે તમારી અમુક વાતો ક્લિયર કરશે. તો એ લેક્ચર શરૂઆત કરું હું આજના. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે વક્રી ભવન એટલે શું? અને વક્રી ભવનના નિયમો જણાવો. વક્રી ભવન એટલે શું અને વક્રી ભવનના નિયમો જણાવો, આવો પ્રશ્ન તમને પૂછાય કે વક્રી ભવન કેને કહેશું અને વક્રી ભવનના નિયમો જણાવવાની બાબત છે. આ ક્વેશ્ચન 2 માર્ક્સ 3 માર્ક્સમાં પૂછાઈ શકે. તો એક વાત મિત્રો તમને હું કરી દઉં. પહેલા તમે વક્રી ભવન એટલે શું, એટલે વક્રી ભવનની વ્યાખ્યા. પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પરથી વાંકું વળે છે. વાંકા વળવાની ઘટનાને વક્રી ભવન કહે છે. તો એ આખી વ્યાખ્યા તમે લખી નાખજો. હું અહીંયા લખતો નથી કારણ કે આનાથી પહેલા એ વ્યાખ્યા તમે લખી છે અને મેં તમને સમજાવી પણ છે. હું આજે ચર્ચા કરીશ વક્રી ભવનના નિયમો. તો વક્રી ભવનના નિયમો વક્રી ભવનના નિયમ. ઓકે,
આ વક્રીભાવના નિયમની વાત કરતાની સાથે હું તમને એક વાત ક્લિયર કરું કે પરાવર્તનના નિયમો યાદ છે તમને? પરાવર્તનનો નિયમ શું છે? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. બીજો નિયમ, આપાત કિરણ, સપાટીને દોરે લંબ ને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય છે. પરાવર્તનના નિયમો યાદ છે ને? જો આ પ્રશ્ન આ છે વક્રીભાવન એટલે શું અને વક્રીભાવનના નિયમો, અને આગળ એક ભણ્યા પરાવર્તન એટલે શું ને પરાવર્તનના નિયમો. તો પરાવર્તનના નિયમો એવા કંઈક હતા કે જ્યાં એક પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, અને બીજો નિયમ આપાત કિરણ, સપાટીને દોરે લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય છે. આનો પહેલો નિયમ તો તમને તરત યાદ રહી જશે. હા, ચાલો સાઈડમાં ક્યાંક આકૃતિ દોરી, નાની એવી, બહુ મોટી બધી નહીં, પણ આપણે આકૃતિ દોરી. અહીંયા દોરો મિત્રો, ખાલી નાની એવી આકૃતિ. ચલો આને શું કહેશું? આપાત કિરણ. હાલો, બે માધ્યમને છૂટી પડે સપાટીથી વિચલિત થયું. ચલો આ હવા હોય ને આ પાણી હોય, માની લ્યો કે આને આપાત કિરણ, આને કહેશું વક્રીભૂત કિરણ, અને આને આપણે કહેશું સપાટીને દોરેલ લંબ, અને આને કહેશું આપાત કિરણ. તો પહેલો નિયમ બહુ ઈઝી છે. શું ખબર છે? પહેલો નિયમ એમ છે, આપાત કિરણ વક્રીભૂત કિરણ, આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમને છૂટી પાડતી સપાટી પરના આપાત બિંદુએ દોરે લંબ એક જ સમતલમાં હોય છે. આવો નિયમ હતો ને પરાવર્તનનો, ખબર છે ને? પરાવર્તનનો બીજો નિયમ શું હતો? આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરે લંબ ત્રણે એક જ સમતલમાં હોય. તો આમાં શું છે? આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમને છૂટી પાડતી સપાટી એટલે કોણ? તો કે આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પરના બે માધ્યમને છૂટી પાડતી સપાટી પરના એટલે સપાટી પરના આપાત બિંદુ હોય, આના ઉપરના આપાત બિંદુ દોરે લંબ, આના ઉપર જે લંબ દોરે ત્રણે એટલે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને દોરે લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે. બરાબર? એવું ન હોય કે તમે આપાત કિરણ અહીંયા લો તો વક્રીભૂત કિરણ અહીંયા બીજે ક્યાંક હોય. એ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે. પહેલો નિયમ છે. હવે આપણે ઉપાડી બીજો નિયમ. બીજો નિયમ બહુ સમજવા જેવો. થોડીક આપણે આમાં એમ કહું તો ખોટું નથી કે મોહમ્મદ સાહેબની જરૂર પડશે, કારણ કે જેને કહેવાય ને કે હવે ગણિતની વાત છે તો સાહેબને આપણે એવું કહેવું પડે કે સાહેબ આ શું છે, તો એ સાહેબ તમને આગળ જઈને કહેશે. તો બીજો નિયમ છે, તમને એમ થશે સાહેબ પરાવર્તનનો બીજો નિયમ હતો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. તમે આમાં એમ કહી દેજો કે સાહેબ આપાત કોણ અને વક્રીભૂત કોણ સમાન હોય છે. એમ હાલે? તમને લાગે છે આપાત કોણ ને વક્રીભૂત કોણ સમાન છે એવું લાગે છે? તમને લાગતું જ નથી. જો આ મોટો લાગે છે, નાનો લાગે તો એ નહીં આવે, પણ એના જેવું આવશે. તો કે આપાત કોણનો સાઈન, આપાત કોણ જેને આપણે દર્શાવીએ છીએ I વડે, જો તમને વાંધો ન હોય અને અત્યારથી જ તમે શીખી જતા હો તો આપાત કોણને I વડે દર્શાવી શકો. નકા તમે એને શું કરો? ખૂણાને આપણે હંમેશા થીટા લખીએ, આમ થીટા, પણ આપાત કોણ એક છે તેને થીટા 1 વડે પણ દર્શાવીએ જો તમને વાંધો ન હોય તો. નકા I વડે દર્શાવશો તો કાંઈ વાંધો નથી. આપાત કોણનો સાઈન, સાહેબ આ સાઈન શું છે? સાઈન ગાડી આવે છે? ના ના ના, બીજી વાત છે. જો હમણાં કહું, આપાત કોણનો સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર
વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય છે. વક્રીભવન એટલે શું? એમાં પહેલા તમે વ્યાખ્યા લખી નાખજો. અને નિયમોમાં પહેલો નિયમ એવો છે કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમને છૂટી પાડતી સપાટી પરના આપાત બિંદુએ દોરે લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ છે કે આપાત કોણનો સાઈન અને વક્રીભૂત કોણનો સાઈન. વક્રીભૂત કોણને આપણે જનરલી r કહીએ છીએ, પણ ઈઝી માટે વધારે મજા આવશે જો તમે ખાલી એને θ2 કહેશો તો તમને મજા આવશે એમ. તમે આ કહેશો તો મને વાંધો નથી, તમે θ1 કહેશો તો મને વાંધો નથી, r કયો કે આને θ2 કયો, પણ એના સાઈન નો ગુણોત્તર અચળ હોય છે. એટલે શું છે? પહેલા તો તમે સાઈન વિશે થોડી ચર્ચા કરો. મિત્રો તમે ક્યારેક સાંભળ્યું છે? હા, એકવાર આપણે કદાચ 9 A1 A2 A3 ના ક્લાસમાં એકવાર ચર્ચા થઈ હશે. આગળ આપણે 9માં ભણતા હતા કે જ્યારે તમે કોઈ કહેશે મને કાર્યની વ્યાખ્યા. હા, જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે ને પદાર્થ સ્થાનાંતર કરે, એમની જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે અને બળની દિશામાં સ્થાનાંતર કરે. હવે આ શબ્દ આપણે પોઈન્ટ કર્યો કે બળની દિશામાં કેમ વ્યાખ્યામાં એવા શબ્દની જરૂર પડી બળની દિશામાં. અને ત્યારે મેં તમને એની જે સાબિતી આપી ને એ કેની મદદથી આપી ખબર છે? સાઇન કોસ ને ટેન ની મદદથી. કીધું તમને કે fs cos θ આનું સાચું સૂત્ર છે. ત્યારે મેં તમને 3 વાત કરી હતી, યાદ છે? નાની એવી, બહુ નાની જ હતા, કારણ કે અત્યારે તમે આને લગભગ ન ભૂલતો હું તો ભૂલ થઈ શકે છે મારાથી, કારણ કે માણસ માત્રથી ભૂલ થાય. કદાચ ન ભૂલતો હું તો 8મું ચેપ્ટર છે ગણિતનો. હા, સાઇન કોસ ટેન વાળો ત્રિકોણમિતિના પરિચય, ત્રિકોણમિતિનો પરિચય અને પછી ત્રિકોણમિતિનો ઉપયોગ, એટલે 8મું ચેપ્ટર છે આ. એમાં આ 3 શબ્દો એના ભગવાન છે, સાઇન કોસ ને ટેન. એટલે મેં તમને કીધું કે ગણિતનું છે ને એટલે આપણે સરળની જરૂર પડશે. પણ આ 3 ની આગળ છે ને હંમેશા કંઈક ખૂણો હોય, એટલે આ ખૂણો, આ થીટા છે ને ખૂણો છે. આની પાસે બી ખૂણો હોય થીટા, ટેન આની પાસે બી ખૂણો હોય થીટા, આની બાજુમાં ખૂણો હોય. અને વિગતવાર ચર્ચા, અને આની બહુ જ વધારે ચર્ચા તમે કાં તો લગભગ મને લાગે છે ત્યાં સુધી દ્વિતીય ક્ષેત્રમાં તમે આની ચર્ચા કરશો કદાચ. સાઇન કોસ ટેન ની વાત, એમાંથી મને આપાત કોણનો સાઇન જોઈએ. સમજાય ને શું છે? આ ગણિતના 3 ત્રિકોણમિતિ છે. ત્રિકોણમિતિના ગુણોત્તરો જેને આપણે કહીએ કે સાઇન કોસ ટેન, આના સિવાય પણ હજી છે, પણ મેન આ 3 છે. સાઇન ને પછી આવે કોસેક આવે, સેક આવે, કોટ આવે, પણ આપણે આ 3 જસ્ટ સાઇન કોસ ટેન ની વાત કરી. એમાંથી કોસ ની વાત આપણે કરી 9માં. ત્યારે પણ આપણે 20 મિનિટની એવી બાબતોમાં લઈ ગયા હતા, અને પછી આપણે ખબર છે સાબિત કર્યું કે એક કુલી છે એ સામાન લઈને આમ જાય છે, આગળ જાય છે તો કાર્ય થયું કે નહીં, વાત આપણે ત્યારે કરી. ત્યારે કોસ ની ચર્ચા કરી. અત્યારે કેની ગરજ પડી? સાઇન. તો આપાત કોણનો સાઇન, આપાત કોણનો સાઇન એટલે સાઇન i. કેમ કે આપાત કોણ એટલે i, એનો સાઇન તો કે i નો સાઇન. અને વક્રીભૂત કોણના સાઇન નો ગુણોત્તર એટલે વક્રીભૂત કોણનો સાઇન એટલે તો કે સાઇન r. ગુણોત્તર, ગુણોત્તર એટલે શું? આ ચેપ્ટરમાં કેટલી વાર ગુણોત્તર આવ્યો? ગુણોત્તર એટલે એકબીજાને છેદમાં મૂકી દો, આ ગુણોત્તર. સાઇન i સાઇન r, આપાત કોણનો સાઇન, વક્રીભૂત કોણનો સાઇન નો ગુણોત્તર અચળ હોય છે. યસ મિત્રો, અચળ ઇન ધ સેન્સ કોન્સ્ટન્ટ. અચળ, અચળ પદ આવે ગણિતમાં જે બદલાતું નથી, અચળ રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. આ બંનેનો ગુણોત્તર અચળ રહે છે. અને હું તમને એમ કહું તો ખોટું નથી કે આ નિયમને સ્નેલના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઓળખવામાં આવે છે. સ્નેલે આપેલો. હવે એવું કેમ આ વિચાર કેવી રીતે આવ્યો છે સાહેબ? આનો કંઈક વધુ વિગતવાર ચર્ચા થઈ શકે કે આનો ગુણોત્તર અચળ રહે છે? જેમ કે ચાલો એક ઉદાહરણ આપું તમને. જેમ કે મિત્રો હવે તમે આટલું લખી લેશો ને તો બહુ સારું રહેશે. તો હું જસ્ટ સાઈડમાં આવી જાઉં, તમે લખી દો. ઓકે, તો હવે શું કરું? હું આની ચર્ચા કરું છું વધુ. વક્રીભાવના નિયમમાં તમે આટલું લખશો તો ખોટું નથી, બસ પતી ગઈ વાત વક્રીભાવના નિયમ. પણ હવે આપણે સમજીએ કે આનો મતલબ શું છે. તો આને રાખું છું, બાકી બધું કાઢી નાખું છું. સમજ્યા? આને રાખું છું એટલે તમને આપણે આ કાઢી નાખું છું. આપાત કોણનો સાઈન ને વક્રીભૂત કોણના સાઈન નો ગુણોત્તર અચળ રહે એનો મતલબ શું? આ વાત મારી સમજી લેજો તમે. તમને કોઈ પણ જેમ કે ગણિત કે વિજ્ઞાન એ બેમાંથી કોઈ પણ વિષયમાં ક્યારેક કામ લાગશે તમને. તો ગુણોત્તર અચળ એટલે સપોઝ કે આપણે વાત કરી બે મિત્રોની, એક છગન છે અને મગન છે. જસ્ટ સંભળાવ. છગન જો એક ઝાપટ મારે છે, છગન એક થપ્પટ મારે મગનની, તો મગન 2 મારે. હવે છગન 2 મારે ને તો ઓલો 4 મારે. પછી આ 3 મારે તો ઓલો 6 મારે. આને 2 ઝાપટ ઠોકી દીધી મગનને, તો મગનને 4 મારી. છગનને 3 ઝાપટ મારી, મગનને 6 મારી. આને 4 મારી તો 8 મારી. તો મતલબ શું છે? મતલબ એ કે આ બંનેનો ગુણોત્તર લ્યો તો 1/2. બરાબર? હવે આનો લ્યો તો 2/4 ઉડી જાય ને એટલે 1/2. 3/6 બરાબર 1/2 થાય ને. 3 દુ 6 એટલે 1/2. 4/8 તો 4 દુ 8 બરાબર 1/2. તો જવાબ શું આવે છે મિત્રો? 1/2 1/2 ઝાપટ હું ગમે એટલી લાગે છે પણ બંનેના ઝાપટ મારવાના જે ગુણોત્તર છે ને એ ગુણોત્તર 1/2 જ આવે છે. બદલાણો ન બદલાણો અચળ રહ્યો. તો આવી રીતે કઈ ગુણોત્તર અચળ હોય પણ સાહેબ છગન અને મગનને તમે અહીંયા ક્યાં લઈ આવ્યા? વક્રીભાવનમાં એની બાબતોને ક્યાં આવે સાહેબ? પણ આ તો તમને ખાલી જસ્ટ ગુણોત્તર ક્લિયર કરાવ્યું કે 1/2 અચળ જ આવે. સમજ્યા તમે? કોન્સ્ટન્ટ, બદલાણો નહીં. એવી જ રીતે સ્નેલને વિચાર આવ્યો હશે કદાચ. પછી આપણે આ સ્નેલ તો હું તમને એક વાત મારી બરાબર ધ્યાનથી સમજી લેજો કે અમુક બાબતોના અમુક ભગવાન હોય છે. બરાબર? ગીતામાં કૃષ્ણ ભગવાન છે એને ગીતા લખી. એમ ગુરુત્વાકર્ષણ તમે ભણવા બેસો તો ન્યૂટન તમારો ભગવાન છે. તમને ન્યૂટનને પૂજન કરવું જોઈએ. મારું તો એવું હંમેશા માનવું છે કે વ્યક્તિ વિશેષ વિશે તમે જ્યારે કોઈ બી વસ્તુ ભણો છો ને તમને ખબર પડે કે આ વ્યક્તિ આપેલી છે તો 100% એને નમન કરવું જોઈએ. હું વાતને બહુ સિરિયસ લઉં છું. એમ હું હંમેશા માટે એવું માનું કે જ્યારે તમે વક્રીભાવન ભણાવો છો ને તો સ્નેલ નામના વૈજ્ઞાનિકને 100% વંદન કરવા જોઈએ. કારણ કે જોજો તમે આ કેટલો આપણા માટે ભગવાન સાબિત થશે. ભગવાનની જેને તેને આપણે વિરુદ્ધ પણ વ્યક્તિ આ ચેપ્ટર માટેનું તો ભગવાન થયો. બરાબર? યસ. તો હવે આપણે એ વાત કરી કે આનું ગુણોત્તર કેમ? તો કે સ્નેલને કદાચ આવી રીતનો વિચાર આવ્યો હોય. ધ્યાનથી જોજો કે એને એમ થયું કે આ કઈ ખૂણો મેં તમને કીધું ને આ ખૂણાને શું કહીશું? આપાત કોણ. એટલે આઈ લખો પણ હું તમને આદત પડાવી દઉં કે અત્યારથી મેં આદત પાડી દઉં θ1 લખવાની. હાલો θ1 એટલે આ શું? θ2. હવે એને એવું વિચાર્યું કે θ1 જો હું એને એમ થયું કે એક આ પ્રયોગ કર્યો પછી આગળ જઈને કંઈક આવું કર્યું કે θ1 થોડોક મોટો કર્યો θ1. તો એને ઈ જોવા મળ્યું મિત્રો પ્રયોગ કરતા કરતા કે જો હું θ1 વધારું છું ને તો ભેગો θ2 પણ કાંઈક વધે છે. હજી એને કીધું આગળ કરું તો કે હા આગળ કરાય છે. તો એને વળી θ1 વધારી નાખીએ આપણે થોડું. તો પણ એને આમ જોયું કે આ θ2 વધે છે. એટલે એમને થયું કે જો હું કદાચ θ1 વધારું
તો ભેગું ભેગું મારું θ2 પણ વધે. આવું કે આ વધારી તો આ વધે છે, આ વધારી તો આ, બંને વધે છે. માની લો કે જો હું તમને કહી દઉં છું 100% ની આ તો તમને ક્લિયર થાય મુદ્દો, એટલા માટે કહું છું. આ વાત હું જસ્ટ એમને એક્ઝામ્પલ તરીકે લઉં છું. તમે વળી લખતા નહીં કે એને ગોખતા નહીં કે સાહેબ આમ કીધું હતું. આ તો જસ્ટ તમને સમજાવું કે સપોઝ કે કદાચ આ 2 હોય તો આ 1 થાય, માની લો. તો કદાચ આ 4 હોય તો આ 2 થાય. માની લો કે બરાબર આ 6 તો આ 3, તો આ વધે છે તો આ, જો આ 2 થી 4 થયું તો આ 1 થી 2 થયું, આ 4 થી 6 થયું તો 2 થી 3 થયું. વધ્યો, આ વધે તો આ વધે જ 100% સાહેબ. હા વધે. એને એના ઉપરથી વિચાર આવ્યો, ઓહો અચ્છા, તો મતલબ હું આનો ગુણોત્તર લઈશ. તો જો 2 ના છેદમાં એટલે 2, 2 દુ 4 એટલે 2, 3 દુ 6, 2. તો ગુણોત્તર મિત્રો કેવો આવ્યો? બદલાયા વગરનો, અચળ આવ્યો. એટલે એના ઉપરથી કદાચ એને આ વિચાર આવ્યો હોવો જોઈએ. બરાબર. તો હવે કદાચ તમને ગુણોત્તર વાળી વાત ક્લિયર હશે. કેમ સાહેબ તમે આમ કહો છો કે આ ન લખજો? એટલા માટે કહું છું મિત્રો, એનું સાઇન લેવો પડે. જે તે ખૂણો આપણે લખવો પડે પછી એનો સાઇન લેવો પડે કેલ્સીનો ઉપયોગ કરીને કે બરાબર. એટલા માટે જસ્ટ સમજાવવા માટે કરું છું. એટલે વક્રીભવનના 2 નિયમો આપણે જોયા કે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. શું કરવા ગુણોત્તર અચળ રહે છે, ક્યાંથી વિચાર આવ્યો છે, એ બાબતોની ચર્ચા કરી. હવે જ્યારે હું તમને એમ કહી બેઠો છું કે સ્નેલ એક વખાણવા લાયક વૈજ્ઞાનિક વક્રીભવન માટે, તો એની ચર્ચા મારે થોડી કરવી જોઈએ. તો હવે આ વક્રીભવનની બાબતો તમે લખી નાખીએ છે. તમને આવી કંઈ સાબિતી તમને જોતી હોય તો લખી નાખજો. પણ હવે હું થોડો આગળ મૂવ કરું અને હવે મારે જેની ચર્ચા કરવી છે એ સ્નેલનો નિયમ. યસ. હવે આ મુદ્દો તમને લાસ્ટ ટુ લાસ્ટ યર વ્યવસ્થિત સમજવામાં આવતો, પણ લાસ્ટ યર જે બુક છે એમાં બહુ વિગતવાર ચર્ચા નથી, થોડીક છે. પણ મને ખાલી એના અમુક બાબતો કરવી છે. જે હું તમને એક વાત કરું મિત્રો કે સ્નેલનો નિયમ છે ને, એકચ્યુઅલમાં આપણે આવું હતો ને કે sin θ1 ના છે. તમે કીધું સાહેબ હમણાં આપણે જોયું કે sin θ1 લખતો થઈ ગયો, જોયું ને મેં અહીંયા. આપાત કોણ નથી લખતો, આઈ નથી લખતો. હવે તમે કાઉન્સમાં આઈ લખશો મારા બાપ, મને વાંધો નથી, પણ મજા આવશે તમને. θ1 સમજ્યા? θ1 એટલે કોણ? આપાત કોણ, જેને આપણે પહેલા કેના વડે લખતા? આઈ વડે. θ2 કોણ? વક્રીભૂત કોણ, જેને આપણે પહેલા શું લખતા? r વડે. હવે sin θ1 ના છેદમાં sin θ2 બરાબર અચળ. જો આ નિયમને આપણે સ્નેલના નિયમ તરીકે ઓળખતા હોય તો પછી સાહેબ આ સ્નેલનો નિયમ હોય ને? હા 100%. પણ હવે તમે જોજો હો, સ્નેલનો નિયમ એકચ્યુઅલમાં કેવો હતો મિત્રો? સ્નેલનો નિયમ છે ને એકચ્યુઅલમાં આવો હતો. n1 અરે વાહ, આને જોજો કોણ ઓળખે છે? n1 sin θ1 બરાબર n2 sin θ2. આ એકચ્યુઅલમાં સ્નેલનો નિયમ હતો. n1 sin θ1 n2 sin θ2. તો આ નથી, ઈ જ છે. જોજો હમણાં કરું. ઓકે, આમાંથી મને એક જ વસ્તુ જોઈ છે કે યાર મિત્રો મને ઈ કયો, આ અહીંયાથી ગયો, ધ્યાનથી જોજો. હું હમણાં કઈ બોલ સસ્પેન્સ રાખું થોડો. મને કોઈ કહેશો આ n1 શું હશે મિત્રો? n1 શું હશે? કોઈ કહી શકશે મિત્રો? n1 સાહેબ n1 યાદ છે કોની? નથી યાદ n1? મ્યુ યાદ છે? મ્યુ. આ બંને એકની નિશાની છે. કોની સાહેબ? વક્રીભવનાંકની. યસ, વક્રીભવનાંક. n1 એટલે માધ્યમ 1 નો વક્રીભવનાંક અને n2 એટલે માધ્યમ 2 નો વક્રીભવનાંક.
એટલે n1 શું છે? વક્રી ભવનાંક. અને n1 વક્રી ભવનાંક છે, આ પણ વક્રી ભવનાંક છે, પણ n1 એટલે માધ્યમ 1 નો વક્રી ભવનાંક, n2 માધ્યમ 2 નો વક્રી ભવનાંક. સાહેબ ઓલું 2 ને 1 2 નથી લખ્યા, એટલે વક્રી ભવનાંક નહીં હોય, નિરપેક્ષ વક્રી ભવનાંક હશે. વાહ, નિરપેક્ષ વક્રી ભવનાંક હશે. નિરપેક્ષ એટલે શૂન્યાવકાશની સાપેક્ષે. યસ, એટલે n1 એને વક્રી ભવનાંક છે મિત્રો. બરાબર? તો આ માધ્યમ 1 નો વક્રી ભવનાંક, આ માધ્યમ 2 નો. બરાબર? એટલે આવી વસ્તુ શું છે તમને ખબર પડી? એટલે મારે સમજાવો તો સ્નેલનો નિયમ જે આવે છે ક્યાં? વક્રી ભવનના નિયમમાં. કારણ કે વક્રી ભવનના બીજા નિયમને સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો મારે સ્નેલના નિયમમાં તો વક્રી ભવનાંક આવે છે, n1 ને n2. તો પહેલા મારે વક્રી ભવનાંક સમજાવવું જોઈએ ને, એટલા માટે હું તમને પહેલા ક્યાં લઈ ગયો? વક્રી ભવનાંકમાં. સમજ્યા? કે તમને વક્રી ભવનાંકમાં લઈ જવા માટેનું મારું કારણ શું હતું? આ કારણ હતું. ઓકે, હવે θ1 શું છે? θ1 ઓકે, બરાબર. આ એક્ચ્યુઅલમાં વક્રી ભવનાંક θ1 θ2. અહીંયા પહેલા i લખતા ખબર છે, એની જગ્યાએ હવે હું શું લખું છું? θ1 r લખતા અહીંયા θ2 લખું છું. મજા આવે એટલા માટે. ઓકે મિત્રો, હવે આપણે sin θ1 ને આ બાજુ એમને રાખીએ. એનો ભાઈ સામે આ દેખાય છે, પણ ગુણાકારના સંબંધમાં છે. આ બાજુ આવશે તો ભાગાકાર થઈ જશે. sin θ1 n2 ના છેદમાં n1. n2 ના છેદમાં n1. ક્યાંક તો જોયું છે મિત્રો, n2 ના છેદમાં n1, n2 ના છેદમાં n1 ક્યાં જોયું છે? જોયું છે મિત્રો, ક્યાં? સાહેબ વક્રી ભવનાંક વાળી સાબિતીમાં. યાદ કરાવો મિત્રો. યસ સાહેબ, યાદ કરાવો તો કે n2 ના છેદમાં n1 બરાબર v1 ના છેદમાં v2. આવી સાબિતી જોઈ હતી, ખબર છે? આ બંને વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, તો n2 ના છેદમાં n1 બરાબર તમે v1 ના છેદમાં v2 તો લખી જ છો. હા, હજુ બધા જૂના ચોપડા ઉથલે છે. બરાબર? કે આ તો મેં તો કઈ કરવું નથી, જેમ આવ્યું એમ કર્યું. n2 ના છેદમાં n1 લખ્યું. બરાબર? અને એના ભાઈને અહીંયા લીધો, પછી આ n1 ને આની નીચે લઈ ગયો. એના બરાબર આ સાબિતીમાંથી છે, એટલે મેં સાબિતી કરાવી હતી, એમાં આ વસ્તુ છે. હવે v1 ના છેદમાં v2 એટલે યાદ છે બની? યસ, યાદ છે, યાદ છે, યાદ છે સાહેબ. શું છે? તો કે એના બરાબર છે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. સમજ્યા? એટલે આનો ગુણોત્તર એક્ચ્યુઅલમાં શું મળશે? વક્રી ભવનાંક. તો સાહેબ એના પર હવે આ આટલી વાત ક્લિયર હોય ને એને બહુ મજા આવશે. હવે એક વાત બીજી કહું કે આના બરાબર તો સાહેબ અચળ લખેલું છે. જો હેરું તે sin θ1 ના છેદમાં sin θ2 આના બરાબર તો અચળ છે સાહેબ. તો એનો મતલબ વક્રી ભવનાંક અચળ રહેશે. મિત્રો એક વસ્તુ વિચારો, માધ્યમ ન બદલાય, હવા અને પાણી એની જ વાત થતી હોય તો ગુણોત્તર અચળ જ રહે. એટલા માટે તેને કીધું કે બંનેનું ગુણોત્તર અચળ રહેશે. કારણ કે તમે વિચાર કરો કે માધ્યમ નથી બદલાણા. જો આ બુદ્ધિવાળી વાત છે, આ જેમ તેમ ખોબરમાં ઉતરી જાય એવી વાત નથી. એને શું વાત કરી કે બીજો નિયમની વાત કરું, સ્નેલના વક્રી ભવનનો બીજો નિયમ, જેને સ્નેલના નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ. આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન ના ગુણોત્તર અચળ રહેશે. આનો ગુણોત્તર અચળ રહેશે. કેમ અચળ રહેશે? એ મેં થોડી જલ્દી સાબિતી આપી કે આ એને એમ લાગ્યું કે જો θ1 બદલાવું છું તો θ2 બદલાય છે, θ1 બદલાવું θ2 બદલાય, θ1 બદલાવું θ2 બદલાય, તો બદલાય છે તો ગુણોત્તર અચળ રહેશે. એ વાત ઠીક, ચલો એ વાત ઠીક, હાલો આપણે સમજીએ. એમાંથી ન સમજાય તો આમાંથી જુઓ કે જ્યારે તમે કોઈ માધ્યમ નથી બદલતા, હવા ને પાણી એના સિવાય વાત જ નથી કરતા. હવા ને પાણી હોય તો n2 ના છેદમાં n1 થોડું બદલાવાનું છે. કારણ કે બંનેના વક્રી ભવનાંક થોડા બદલાશે. તે બંનેનો ગુણોત્તરનો જવાબ અચળ જ આવશે. કેટલી વખત તમને સાબિતી આપી શકું, તમે કયો એટલી વખત આપી શકો. સમજો છો? આની મદદથી પણ વાત થાય. એટલા માટે એમ કીધું કે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે. આ ગુણોત્તર વાળી વાત હું તમને બીજી ત્રીજી સાબિતી આપું છું
કે આવું બને. કારણ કે સ્વીકારીએ એના કરતાં એની સાથે થોડું લડીએ. હવે જ્યારે મને તમારી સાથે મજા જ આવી ગઈ છે કે તમે રિસ્પોન્સ આપો છો, હું પૂછું વોટ્સઅપમાં તમને બધાને જે મેસેજ આવે કે બેટા સમજાણું, તમે એમ કહો કે સાહેબ મજા આવી, એમાં કોઈક વિદ્યાર્થી વળી એવું લખીને મૂકી દે કે સાહેબ બહુ મજા આવી ગઈ, આજનો મુદ્દો તો બહુ રસપ્રદ હતો, એટલે તમને મજા આવે, તમારા કામને એમ લાગે કે વાહ અમારી મહેનત ફળી ધ્રુપ થઈ જાય. તમારા સુધી વાત પહોંચે એટલે અમને બહુ જ આનંદ થાય, કારણ કે અમારો ધર્મ જ તો એ છે કે તમને ક્લિયર કરાવો. એટલા માટે આ વાત જો તમે સમજી ગયા હો તો બરાબર, વેરી ગુડ. એટલે ખાલી લાઈન તો જો એક વસ્તુ તમે વિચારો કે બોર્ડમાં હું માનતો નથી કે પરીક્ષામાં તમને 80માંથી 80 આવે તો તમે હોશિયાર છો. હું એમ માનું છું કે જો તમને 2, 4, 5, 8 માર્ક્સ ઓછા આવે પણ તમારું કન્ટેન્ટ હોય ને તો તમને જિંદગીમાં ન ભૂલે. હું હંમેશા એ બાબતને ફોલો કરું છું કે તમારો ખોપરીથી કન્ટેન્ટ તમારો સ્ટ્રોંગ હોવો જોઈએ એકદમ, બરાબર. એટલે આપતકોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન, વક્રીભવનના નિયમ પૂછાશે તમને તો તમે એમ લખશો કે ભાઈ આપાત કિરણ, વક્રીભૂત કિરણ, બે માધ્યમને છૂટી પાડતી સપાટીના આપાત બિંદુઓ દોરે લંબ, ત્રણે એક જ સમતલનો હોય. બીજો નિયમ લખશો તમે, આપાત કોણનો સાઇન વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહેશે. પછી કોઈ પૂછશે કે આ અચળ કેમ આવ્યું, એવું આવશે, એવું આવવાનું ક્યાંય જરૂર પડશે? હા, ક્યાં આગળ ભણો ને ત્યાં કે ગુણોત્તર અચળ પર જ્યારે તમે એને કન્ટેન્ટથી સમજાવો કે હા માધ્યમ ન બદલાય તો N2/N1 કેમ બદલાય, અને N2/N1 ન બદલાય તો ગુણોત્તર અચળો જ આવવાનો. વેગ કેમ બદલાય, જો માધ્યમ ઈ છે, ખૂણાની વાતે કરી આપણે, 3 રીતે સાબિત થાય કે આ ગુણોત્તર અચળ રહેશે. સમજ્યા? ક્લિયર? ઓકે. તો આ સ્નેલનો નિયમ છે મિત્રો, મૂળ સ્નેલનો નિયમ આવો હતો. આપણે આગળ જતા આ જ સ્નેલના નિયમની વાત વધારે કરશું. ઓકે, તો હવે આઈ થિંક તમને આ વાત ક્લિયર હશે કે સાહેબ ઓકે ડન, આવું કંઈક હોવું જોઈએ. આ સ્નેલના નિયમમાં તમે આટલી બાબતો લખી શકશો. મેં થોડોક લીટા દોર્યા છે, તમે આવું કંઈક કરતા નહીં, તમે જસ્ટ સિમ્પલ લખી નાખો. ઓકે, હવે હું આગળ વાત કરું ત્યાં સુધી તમે લખી લો.